તો હવે રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ ઉઠી રહી છે। રાધનપુરમાં કોંગ્રેસ નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું અને જિલ્લાની માંગણી સાથે કાળા વાવટા બતાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી। કોંગ્રેસ આગેવાનોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા। ધારાસભ્ય અને આજના અધ્યક્ષ શ્રી લવિંગજી શંકરભાઈ ચૌધરી લવિંગજી આથી ચૂંટાઈને ગયા, નાગરજી આથી ચૂંટાઈને ગયા, રઘુભાઈ આથી ચૂંટાઈને ગયા। ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલાએ બોલેલ હતા કે આપણે રાધનપુરને જિલ્લો બનાવીએ, છતાં આ દાડા સુધી જિલ્લો બનાવ્યો નથી। અને મેં મારી જાતે જોયેલા છે, સ્કૂટીની નોકરી કરતા કરતા રાધનપુર તાલુકાએ એમને અધ્યક્ષ સુધી પહોંચાડ્યા છે। લવિંગજીને શાકભાજીનો ધંધો કરતા કરતા રાધનપુરની નગરપાલિકા રાધનપુરની પ્રજાએ એમને વિધાનસભામાં મોકલ્યા છે, પણ આજ દાડા સુધી રાધનપુરનું લોન નથી ચૂક્યું। એટલા માટે અમારે આવેશમાં આવીને રજૂઆત કરવી પડે છે। મીડિયા દ્વારા અમારે સંદેશો સરકાર સુધી મોકલો એવી અમારી વિનંતી છે। રાધનપુરને જલ્દીમાં જલ્દી તાત્કાલિક જિલ્લો બનાવે કે વર્ષો જૂની એક રાધનપુર તાલુકાની માંગ રહી છે અને આ તાલુકાની અંદર તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે, છતાં રાધનપુર તાલુકાની જૂની માંગના જે અહીંયા મોટા નેતાઓ બની બેઠા છે એ નેતાઓ રાધનપુરને બાકાત રાખે છે અને બાજુમાં થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે। થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે, એમાં અમારો કોઈ વિરોધ નથી, પણ અમારી માંગ એટલી જ છે કે રાધનપુરની અંદર તમામ સુવિધા અહીંયા છે, કાયદાથી માંડી અને આરોગ્ય સુધીની સુવિધા અહીંયા મળે છે। નેશનલ હાઈવે પણ અહીંયા છે, આરોગ્ય છે, કાયદા છે, શિક્ષણનું છે, બેંકોનું છે, તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે। તો અમારી માંગ એટલી જ છે કે અહીંયા રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવા માંગુ છું કે જે અત્યારે મોટા નેતા બની બેઠેલા છે, કે જે ધારાસભ્ય અને ધારાસભ્યથી સાંસદ અને સાંસદથી અધ્યક્ષ, એમને જો આ ખુરશીઓ મળી હોય તો એ રાધનપુરનો પ્રતાપ છે અને રાધનપુરે આપેલું છે। તો ક્યાંક ને ક્યાંક એ રાધનપુરને ભૂલી રહ્યા છે, રાધનપુરની પ્રજાને ભૂલી રહ્યા છે। રાધનપુર સાથે ધરાહર અન્યાય થઈ રહ્યો છે અને રાધનપુરને જિલ્લો બનાવવાની અમારી માંગ એ માટે છે કે રાધનપુર મધ્યસ્થ સેન્ટર છે, બધા માટે વચલું સેન્ટર છે અને દરેક લોકોને નજીક પડતું સેન્ટર છે। જે અમને સાતલપુર અત્યારે આટલું રાધનપુરને નજીક પડે છે, સાતલપુરની પબ્લિકને કોઈ પણ હોસ્પિટલનો પ્રશ્ન હોય તો તે ત્યાંથી રાધનપુર આવે છે અને હવે સાતલપુરને એ લોકો થરાદ લઈ જવા માંગે છે, પણ અમારી એ માંગ છે કે સાતલપુરને રાધનપુરમાં સમાવેશ રાખે અને રાધનપુરને જિલ્લો બનાવવામાં આવે અને રાધનપુરની સાથે આવો ને આવો અન્યાય રહ્યો તો આગોતરા અમે પણ એવું ઉગ્ર આંદોલન થશે ગાંધી ચીધિયા માર્ગે અને અમારે રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે અમારા ધરણા